નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયોની અંદર સ્વાધ્યાયનું સમજ સાથેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે અને આ જવાબો તમે તમારી નોટબુકમાં પણ લખી શકશો। આપણી આ ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો। આપણે આજે વાત કરી છે ધોરણ 10 ગુજરાતી વિષયની અંદર પાઠ 1 વૈષ્ણવજનનો प्रश्न 1 ની આપણે શરૂઆત કરીએ। प्रश्न 1 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખરાની નિશાની કરો। તો પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? તો આપણે વાત કરીએ સી, અભિમાની હોય છે, આ લાગુ પડતું નથી, તો જવાબ આવશે આપણો સી। ચલો એના પછી બીજો પ્રશ્ન, વાચ કાચ મન નિર્મળ રાખે એટલે ખાલી જગ્યા। તો અહીંયા કને શું જવાબ આવશે? આપણો જવાબ આવશે સી, વાણી, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે। પ્રશ્ન 2 ની વાત કરીએ। એક એક વાક્યમાં ઉત્તર લખો। સૌથી પહેલું છે સકળ તીર્થ તેના મનમાં રે, પંક્તિનો અર્થ જણાવો। તો કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી, હૃદય, વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાનો હોય છે। તેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે અને તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે। મોહ, બીજો પ્રશ્ન છે મોહ માયા કોને સ્પર્શી શકતા નથી? તો જવાબ આવશે મોહ માયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી। તો આ રીતના અહીંયા કને આપણે પ્રશ્નના જવાબ જે છે એક એક વાર ફરતી અહીંયા જોતા જઈશું। જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોંધપોથીમાં ઉતારતા રહેજો। પ્રશ્ન 3 છે નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં ઉત્તર લખો। પહેલું, કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? તો જવાબ આવશે જે વૈષ્ણવજન મોહ માયાથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યા હોય, તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં લીન હોય એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે। ચલો એના પછી પ્રશ્ન 2, પરસ્ત્રી જેને માતરે પંક્તિ સમજાવો। તો જવાબ જોઈએ આપણે। પરસ્ત્રી જેને માતરે પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે। તે સૌની તરફ સંભાવ અને સમદ્રષ્ટિ રાખે છે। તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી। તે પરસ્ત્રીને માતા ગણે છે અથવા તો માતા માને છે। ચલો એના પછી પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર આપો। એમાં પહેલો પ્રશ્ન સૌથી, નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? તમારા શબ્દોમાં વર્ણવો। તો વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત। નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભો સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો। નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવજન જ છે। ચલો આપણે એ જે એના લક્ષણો છે એની આપણે હવે વાત કરીએ। તો કયા કયા લક્ષણો છે? તો સાચો વૈષ્ણવજન પરાઈ પીડાને આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે। તે નમ્ર હોય છે, સૌને વંદન કરે છે, સૌનો આદર પામે છે, કોઈ નિંદા કરે તો ડરતો નથી પણ પોતે કોઈની નિંદા કરતો નથી। મન, વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી। એ જ એનું સાચું ચારિત્ર છે। કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય માને છે। એ વૈષ્ણવ સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે। તેને મન કોઈ મોટો નથી, કોઈ નાનો નથી, જે ઈચ્છા કે કામના સૌને દુઃખી કરે છે। ચલો એના પછી પરસ્ત્રીને માત સમાન ગણે છે, સાચું બોલે છે, સાચું જીવે છે, સાચાને સાથ આપે છે, મહેનતનું ખાય છે, બીજાની મહેનતનું એટલે કે પારકું ધન એને માટે ત્યજ્ય છે, એને હાથ અડાડતો નથી, એને મોહમાયા સ્પર્શતા નથી, એથી એ પર હોય છે। એનું જીવન જલ કમલ વતું હોય છે, અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે, ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે અને નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે। કામ ક્રોધ ઉપર તેનો કાબુ હોય છે। પ્રશ્ન 5 છે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે। પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે। જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી તેમનું ચિંતન કરે છે તે જ વૈષ્ણવજન નથી, પરંતુ પોતાના દુઃખોના ગાણા ગાનારને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરનાર તો ઘણા છે, પણ જે વ્યક્તિનું હૃદય બીજાના દુઃખ જોઈને પીડા પામે છે
તે જે એ દુઃખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે તે જ સાચો વૈષ્ણવ છે. એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશુંક કર્યાનો ઉપકારનો ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી, એટલે કે અભિમાન કરતો નથી. અહીંયા કને આપણું આ સ્વાધ્યાય છે એ સંપૂર્ણ પૂર્ણ થાય છે. ફરીથી એક વખત તમને બધાને રિક્વેસ્ટ છે કે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરી દેજો. ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો.